અને આ બધું પુષ્પા 2 આવ્યું ને સારું તો આપણે ગુમડું થયું હોય કંઈક લાગી ગયું ત્યાં કોઈ ભટકાઈ જાય ને તો ત્રીજી પેઢીની નીહરે આપણું હોય તોય કે તે મને લગાડી દીધું તું દુખતું તું ત્યાં અહીંયા આંગળીઓ કાપતા હતા એક તે એને ખબર હતી હું શું એની હાલત કરવાનો છું હુંડાએ મારતો તો એ જીવતા મારે જીવતા રખતા હતા મારતા જાય એટલે એને ખબર હતી કે સંભાજી મને જોઈને ધ્રુજે ને એ મારે જોવું છે અને એમાં આવ્યો ભાઈ ધીરે 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 ડગલા માંડી પણ ઈ એની કરડી મૂછું ઈ એની આંખ એ આવતા આવતા ઠાણાના ખાકડે બાંધ્યો છો તો થોડાક એવા વિસ્તારમાં વાપરજો કે આપણો ધર્મ છોડીને બીજે નો વૈયા જાય મારે એટલું જ કેવું કે આપણો હનુમાન ગલઠો નથી થઈ ગયો હનુમાનને ડાયાબિટીસ નથી થઈ કે આપણે બીજે જવું પડે આપણો દ્વારકા વાળો ગલઠો નથી થઈ ગયો આપણો ભોળોનાથ બીમાર નથી પડી ગયો અને પ્રેમથી દુનિયાને જીતી શકાય હા હાથમાંથી ઠામ પડી જાય મારો બાપલીઓ આવ્યો મારો વિહામો આવ્યો આવો 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 એની જ મજા છે બાકી કરોડપતિ હોય ને ગબી જેવા મોઢા કરીને બેઠા હોય એને શું આપણે લઈ લેવું પણ જેનો સ્નેહ છે પ્રેમ છે અને દીકરીની વાત આવી એટલે એક નાનકડી વાત મને બહુ ગમે છે પછી હું આલોડું ગાઉં દીકરીની બહુ સારી વાત છે છૂટા ઘટતા ન હોય ઘડીક રહી જવા વાત કરું ત્યાં સુધી ભાઈને કહી છૂટા ઘટે એમ હોય તો તમે તમારે લઈ લો નહીં તો ઘડીક લઈ જાઓ ખાલી વાત કરું એટલી ઘડી રહી જાઓ વાહ વાહ હા એક બહુ સરસ વાત છે દીકરીની કે ગામમાં એક બાપાને એમને 5 દીકરા ને એક જ દીકરી સાંભળજો વાત સારી છે 5 દીકરા અને એક જ દીકરી 2-3 દીકરાના લગ્ન થઈ ગયા 2 દીકરાના લગ્ન બાકી એક દીકરીના લગ્ન થઈ ગયેલા દીકરી હાહારામાં હતી એમાં બાપની તબિયત બગડી બાબાની એટલે થોડા જૂના દિવસોની વાત છે એટલે એ વખતે ગામડામાં બસો આવતી બસ આવે એટલે કોકના ભેળા સમાચાર મોકલ્યા કે મારી બેનને કહેજો તબિયત બગડીને બાપા ઓસિંતાના ઓફ થઈ ગયા ગુજરી ગયા બાપા અને કીધું મારી બેનને કહેજો બાપાની તબિયત બરાબર નથી તું આવી ને એટલે તબિયત સારી થઈ જાય તું જટ આવજે હકીકતમાં બાપા ગુજરી ગયા હતા પણ બેનને એમ કે દુઃખ થાય તો અહીંયા પૂગશે કેમ એટલે ખાલી એટલું જ કીધું કે બાપાની તબિયત બરાબર નથી ભાઈઓ એવું ન કીધું બેનને સમાચારમાં કે બાપા ગુજરી ગયા છે વેલી બસમાં બેહીને જટ દીકરી આવી રાહ જોવાતી હતી ગામના પાદરમાં દીકરી ઉતરી બસમાંથી થોડે શણગાર સજીને આવતી હતી એને ખબર હતી કે મારા બાપને ઘરે જાય અને મારા બાપ મને જોહે ને તોય એનો તાવ ઉતરી જાય ને જે બીમારી છે એ વહી જાય એવો એનો ભરોહો હતો એટલે ઈ આવી અને બસ સ્ટેન્ડે ઉતરી અને સીધું કોકને પૂછ્યું કે મારા બાપુજીની તબિયત બરાબર નહોતી એવું મેં સાંભળ્યું છે કેમ હશે હવે એને સામે માણસ હતો એ નીચું જોઈ ગયો ને એટલું કીધું બેન તને ખબર નથી કે ના કયો તો ખરા શું છે તમારા બાપુજી ગુજરી ગયા હે કે હા તમારી વાટ જોવાય છે તમારા બાપ તો દેવ થઈ ગયા દીકરીએ જે ઘરેણા પહેર્યા હતા એ બધા ઉતારીને પોટલી બાંધી પછી તો ઘરેણા પહેરી ન જવાય એ પોટલી ભેળી લઈને ગઈ જેટલું રોવાય એટલું રોઈએ છે બાપ દીકરીનો પ્રેમ છે ને એ તો અદ્ભુત છે હા એટલે દીકરી એક જ પાત્ર મિત્રો એવું છે જગતના ચોકમાં કે ભાઈઓ હામાં ગરાહાટું થઈને હથિયાર ઉપાડી લે બાપ દીકરાને હામામાં હથિયાર ગરાહાટું ઉપાડતા જોયા છે સંપત્તિ માટે પણ એક જ દીકરી એવી છે કે જ્યારે લગ્ન કરે અને પરણીને જ્યારે જાય ત્યારે ખાલી અંગૂઠો નહીં 2 હાથના પંજામાં ધરતીમાં દિવાલમાં મારતી જાય ભીતમાં મારતી જાય દીકરી એમ કે અંગૂઠો નહીં બધી આંગળીના પંજા આપું છું ભાઈ કે બાપ કે કુટુંબમાં કોઈને મારે સંપત્તિમાં કાંઈ મારે કાકા કુટુંબ બાપ કોઈના ભાગમાં મારે કાંઈ ન જોઈએ હાથના પંજા નિશાન દેતી જાઉં છું સહી કરતી જાઉં છું એમ દીકરીને ખબર પડી ખૂબ રોય મિત્રો બન્યું એવું હશે છે તો આ કદાચ દ્રષ્ટાંત છે પણ બહુ મોટી વાત છે દીકરી માટે દીકરી ખૂબ રોય પછી બાપની નનામી નીકળી એટલે ગામના જાપા સુધી બાયું તો જાપા સુધી જાય પછી પાછા વહી આવે પછી તો બધા પુરુષ શમશાનમાં જાય શમશાનમાં નનામી ભાભાની પૂગે એની પેલા એક માણસ આવ્યો આજુબાજુના ગામનો માણસ છે એ હળી કાઢીને આડો ફરીને ઉભો રહ્યો કોણ ગુજરી ગયું ફલાણા બાપા ગુજરી ગયા તો કે હા એ બાપા ગુજરી ગયા ભાઈ કેમ તમે આમ કરો છો કે ઉભા રહ્યો હું આને અગ્નિદાહ નહીં દેવા દઉં કે કેમ કે આમ તો મારા મિત્ર હતા પણ એમણે મને કીધું છે એટલે મારે કહેવું પડે કે શું છે એ તો કયો એવું કેમ બોલો અગ્નિદાહ નહીં દેવા દઉં કે હું આ બાપા પાસે 5 લાખ રૂપિયા માંગુ છું હે કે 5 લાખ રૂપિયા માંગુ છું અને 5 લાખ રૂપિયા મારે અત્યારે જોતા નથી પણ આ બાપાનો કયો દીકરો કબૂલે છે કે હું આપી દઈશ
મારે આવું ન કરવું જોઈએ. મને ખબર છે આ ઘટિત ઘટના બની હોય ત્યારે આ માનવતાના ઓલામાં સંવેદના નથી એવું તમને લાગે, પણ તમારો બાપ જ કહેતો ગયો હતો કે મારા દીકરાને હું ગુજરી જાઉં તો મારે અગ્નિદાહ દે એની પેલા કબૂલ આવી જાય છે, નકર દેહે નહીં. તો આમાંથી કયો દીકરો કબૂલે? સૌથી મોટો કયો મારે તો કાંઈ લેવા દેવા નહીં, મેં તો એટલા ખર્ચા કર્યા. બીજો કે મારે હું તો હમણાં જ નોખો થયો. ત્રીજો કે હું હમણાં નોખો થયો. નાના બે કે અમારા લગ્ન નથી થયા, અમે કાંઈ દેવાના નથી, તારા રૂપિયા ગયા બાપા ભેગા. મીઠા બોલવા. ઓલો કે તો હું મરી જાઉં, બાકી તમને અગ્નિદાહ ન દેવા દો. ગામના લોકો કે આવું ન કરાય. એ રગજગ હાલતી હતી મિત્રો. એ ખબર ઘરે પડી જે દીકરી આવેલી હતી બાપાની, એ દીકરીને ખબર પડી કોક રૂપિયા બાપ પાસે 5 લાખ માગે છે, ભાઈઓ કોઈ કબૂલતા નથી. જે ઘરેણાનું પોટલું પહેર્યું તો એ ઉતારીને આવી હતી, એ પોટલું લઈને હળી કાઢીને આવી અને એ ઘરેણા હતા, એ ઘરેણાની પોટલી આવીને કીધું કોણ મારા બાપ પાસે રૂપિયા માંગે છે? એટલે કીધું કે જા ભાઈ ભાઈ તમે માગો છો? કે હા. તારા ભાઈ ના પાડે છે રૂપિયા, ખાલી કબૂલી રહ્યા, મારે અત્યારે નથી જોતા. કે મારા ભાઈ ના પાડે, કબૂલે કે ન કબૂલે, હાલ્યો આ ઘરેણા ગમે એ હોની દેખાડજો. 4 લાખના હોય ને આ ઘરેણા, 4 લાખના, તો 4 થી વધારે ના હોય તો 4 લાખ આમાંથી વાળજો, અને 1 લાખ બાકી રહે ને કાળી મજૂરી કરીને પૂરા કરી દે, પણ મારા બાપને અગ્નિદાહ દેવા દો. 4 લાખના ઘરેણા આપું છું અને 1 લાખ બાકી રહે કાળી મજૂરી કરી અને હું પૂરા કરી દઈશ. હવે સાંભળજો મિત્રો, ઓલા માણસ મોજના તોરા છૂટી ગયા. શાબાશ બેટા, શાબાશ દીકરી, સાંભળી લે, તું તારા ઘરેણા આપી દેશો? કે હા આપવા જોઈએ, હું દીકરી છું, મારો બાપ વયો ગયો છે. કે તારા ભાઈ ના પડે? કે ઈ કે જે થતું હોય. તો હવે બધાય ગામ લોકો સાંભળો. બાપાના દીકરાને કીધું તમે સાંભળો, આ બાપા પાસેથી, તમારા બાપા પાસેથી 5 લાખ રૂપિયા મારે લેવાના નહોતા, એને 5 લાખ દેવાના હતા, પણ હું વારસદાર ગોતતો હતો કે કોણ છે દીધા જેવું ભલા માણસ. તારો બાપ મારો મિત્ર હતો, તમારો બાપ મારો મિત્ર હતો, હું વારસદાર ગોતતો તો કોને દેવાય. અને દીકરી તારા જેવી દીકરીઓ જ્યાં સુધી મારા દેશની ધરતીમાં છે ત્યાં સુધી સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય એનો મને ભરોસો છે ભલા માણસ. ઈ આપણી દીકરીઓ છે, ઈ આપણી માવડીઓ છે. કોઈ પણ મહાપુરુષ હોય, સંત હોય, ભગત હોય, દાતાર હોય, એને જન્મ તો કોક માં આપે છે. માં સિવાય કેમ જન્મ આપી શકે? એક નાનકડી વાત વચ્ચે, સંભાજી રાજે શિવાજીના દીકરા ઔરંગઝેબની ઊંઘ હરામ કરી દીધેલી, ગોરીલા યુદ્ધ કરીને ઊંઘ હરામ કરી દીધી, હક ન લેવા દે. ઔરંગઝેબને પાસે એટલી મોટી સેના, હારા એને નમવા માંડ્યા હતા. એ વખતે શિવાજીનો દીકરો, જેમ શિવાજી એને વશ નહોતો થતો એમ એનો દીકરો સંભાજી રાજે, પણ એની હારે કવિ હતો. કલાકારોની, કવિઓની બહુ મોટી જવાબદારી હોય છે. ગમે એવા ગીતો ન ગાઈ નાખાય, ગમે એવી વાતો ન કરી નાખાય. એનું કારણ કે એને બધા ફોલો કરે છે ને, એ કરે એમ બધા કરતા હોય છે. ગમે એવું ગવાય નહીં, ગમે એવી વાત ન કરાય. કવિ કલશ હતા સંભાજીની હારે, એ કવિ વીરસના એવા ગીતો બોલે અને ગાંડો તૂર થઈને સંભાજી લડે. અને એમાં એક વખત એવું બન્યું મિત્રો, કોઈ પણ મહાન માણસ હોય ને, મોટો માણસ કોઈ થાકે ને હારે ને, એની પાછળ હરવવામાં એના પોતાના જ હોય, બાકી કોઈ દી હારતો નથી. નક્કી કરી લેજો, જ્યાં તમારે લખવું હોય લખી લેજો. સંભાજીના પોતાનો માણસ કોઈ ખૂટ્યા અને જીવતા પકડાઈ ગયા, કવિ કલશ અને સંભાજી બે. હવે જોજો મજા, બે જીવતા પકડાણા. તંબુ બાંધીને આવી રીતે ઔરંગઝેબ સિંહાસનની માથે બેઠો છે તંબુમાં, અને હાકડું લોઢાની બાંધી અને શિવાજીના દીકરાને સંભાજી રાજેને લઈ આવે છે. હારે કવિરાજ કવિ કલશ છે એને લઈ આવે છે. બે ને હાકડે બાંધ્યા છે, આમ હાલ્યા આવે, ઠાણાના હાકડું વાગતી આવે. બે આવતા હતા. ઔરંગઝેબ રાહ જોતો તો શું કે સંભાજી માને જોઈને ધ્રુજે, એ મારે જોવું છે. મારે સામો આવે અને સંભાજી આખો ધ્રુજતો હોય મને, કારણ કે એને ખબર હતી હું શું એની હાલત કરવાનો છું. હુંડાએ મારતો તો, એ જીવતા મારે, જીવતા રખતા હતા મારતા જાય. એટલે એને ખબર હતી કે સંભાજી મને જોઈને ધ્રુજે ને, એ મારે જોવું છે. અને એમાં આવ્યો ભાઈ, ધીરે ધીરે ડગલા માંડી, પણ ઈ એની કરડી મૂછું, ઈ એની આંખ, એ આવતા ઠાણાના ખાકડે બાંધ્યો છો. અને ઔરંગઝેબની આંખમાં આંખ નાખી અને આમ મૂછ માથે તાવ દીધો, બાંધેલી હાકડો ને આમ વાય ફરકે મુસડિયું ને રૈયણ જબુકે દંત જોઈ લ્યો પટોળા વાળ્યું, આ તો લોબડિયાળીનો ખંત. औरंगजेब सिंहासन माथे हमो नमो थावा मिलो कि उसको बताओ मैं कौन हूँ, मैं औरंगजेब हूँ, मुझसे डरते क्यों नहीं है? मेरी आंख में आंख डाल के कोई बात नहीं कर सकता, कोई देख नहीं सकता, वो डरते, वो थरथराने चाहिए. ये ध्रुज
બીજો જોઈએ મને જોઈએ, ઈ ધ્રુજે નહીં કા? એને બતાવો હું औरंगजेब છું कि जहां वो पहचानते हैं आपको, तो ध्रुजते क्यों नहीं है? उसको बताओ ये ध्रुजते क्यों नहीं है, मुझसे डरते क्यों नहीं है? पाहे आवीने उभो रह्यो आम हामे औरंगजेब नो हामे बरोबर औरंगजेब ની હામે સંભાજી રાજે પાહે કવિ કલશ અને પછી ધીરેક દિના મૂછ ઉપર હાથ દઈ શિવાજીના દીકરાએ સઈબાઈનો જાયો જીજીબાઈનો પુત્રો સંભાજી રાજે એટલું બોલ્યો કે औरंगजेब તું નહીં, તારો બાપ શાહજહાં, એનો બાપ આલમગીર, એનો બાપ અકબર, એનો બાપ હુમાયુ અને એનો બાપ બાબર આવે તોય શિવાજીનો દીકરો ધ્રુજે નહીં. ભલા માણસ, તારે જ્યાં ખીલા ધરબી દેવાય ત્યાં ધરબી દે અને જ્યાં કાપવો હોય ત્યાં કાપી નાખ ને કટકા કરવા કરી નાખ. હું સંભાજી રાજે શું, મને ફેર ન પડે. બોલો ઊભો થઈ ગયો સિંહાસન માથે. બીજા મીડિયા કેવા आप उसको मान क्यों दे रहे हैं, खड़े क्यों होते हैं आप? कि मुझे पता ही नहीं चला मैं कैसे खड़ा हो गया. ई वक्ते धर्म केम बचे मित्रों, એટલે કહું નકરે નકરો રામને ધન્ય લાગે ગતાલે કોક દીએ ઉભા મોરની, એમ ધર્મ નો બચે. ભજન બહુ જરૂરી છે, હોળી નોંધ ન લેતા, પણ એના માટે એટલા લોહી રેડાના છે. હા 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 હા, ઈ તમે જોવો તો ખબર પડે, કથાઓ વાંચો તો ખબર પડે, રોવાઈ જાય સાહેબ કે આટલું કર્યું ને અટાણે હાવ નીકળી પડ્યા. જુવાન બેનું દીકરીઓ અંગ પ્રદર્શન કરવાનું, બસ કૂદકા મારવા, એનું જ મૂલ્ય. આભા થઈને ગાંડા તૂર થઈને એક દીકરી અંગ પ્રદર્શન કરે તો સીધા મિલિયનમાં વ્યૂ વયા જાય સાહેબ. શું તમે કયા દેશમાં છો? એટલા માટે હું કહું છું. અને હા, ઘણા વર્ષ પહેલા એક ઓલી દીકરી બિચારી, અને બિચારી કેવી પડે ને, બીજું શું એને કઈક વાંકી ત્રાહી આંખી કરી હતી, રાતોરાત સ્ટાર બની ગઈ. અરે તમને લીએ તમને કાળોતરો કરડે, કોને કેવું હવે અમારે આમાં. હા હા હા. અને આ બધું પુષ્પા 2 આવ્યું ને, સારું તો સારું વટવાળ હોય છે. બીજું તો આપણે જોયું નથી, પેલું જોયું તું. પણ જે ઝુકેગા જે આવ્યું છે ને, એ ઝુકેગા તો આ દેશની ધરતીના સુરવીરોનો શબ્દ છે. ભલામણ ઝુકેગા નહીં. કદાચ બધું ઊંધું વળી જાય તો રાષ્ટ્ર માટે એક વાત યાદ રાખજો. એક તો કોઈ દી સત્યની સામે રાષ્ટ્રના માટે કોઈ દી ઝૂકવું નહીં, અને પોતાના પાસે કાયમના માટે ઝૂકતા રહેવું, એટલે વાંધો નહીં આવે. કાયમના માટે સામજી લખવું હોય ત્યાં લખી લેજો. કવિ કલશ ને સંભાજી બે ઉભા છે આમાં. કવિ કલશ ને આયા કટાર રાખી અહીંયા, અને પછી औरंगजेबे કીધું कि तुम इतना वीरस का गीत बोलते थे और ये युद्ध करते थे, तुम भी युद्ध करते थे पर वीरस का युद्ध गीत बोलते थे, इसीलिए इसको इतनी खुमारी आ जाती उसको. संभाजी को कवि कलश ने कीधुं ने आया कटार राखी हो, आया कटार उक्ति याद करजो होता हो त्यारे कि આપણે કેમ હિન્દુત્વ કરીએ છીએ, ભારત કરીએ છીએ, એમ નથી. આયા કટાર રાખી અને કીધું અબ બોલીએ, અબ દોહા બોલીએ, પતા ચલે. હવે દુઓ બોલ તો ખબર પડે. સંભાજી રાજે હામું જોઈને અને અહીંયા એવી કટાર કે રૂની પૂણી કરી તમે આમ, અને કટાર માથે આમ રાખીને આમ ફૂંક મારો ને, એ રૂની પૂણી આમ ગોથું મારે બે કટકા થઈ જાય આવી ધાર. ઈ કટાર અહીંયા રાખી, અહીંયા ઉભો કવિ કલશ એને અહીંયા રાખી, પાસે સંભાજી ઉભો. એટલે એને કીધું કે ઉસકે સામને દેખ કે દુહા બોલો. એટલે એને ખબર હતી કે અહીં રાખી હતી, આમ જોવા જાય એમ ગહાય એટલે ઉતરી જાય. ઉસકે સામને દેખ કે દુહા બોલો કે औरंगजेबे કીધું. કટાર રાખી આમાં. અને એ વખતે કવિનો ધર્મ જોઈજો. કવિ કલશે કીધું કે યાવન રાવણ કી સભા અને બાંધો શંભુ બજરંગ. એ આમ જોયું બોલતા બોલતા તા તો કટાર ઉતરી ગઈ, લોહીનો ભભૂકો વસ્યો. પોપટભાઈ અહીંથી ભભૂકો ફુવારો આમ જોયું ને, એટલે યાવન રાવણ કી સભા અને બાંધો શંભુ બજરંગ. હે औरंगजेब કાયર કૂતર્યા, તે મારા શિવાજીના દીકરા સંભાજીને બાંધ્યો. એ તો રાવણ નહીં, કચેરીમાં જેમ હનુમાનને બાંધ્યો તો એમ એને બાંધ્યો છે. એકવાર છૂટો કરતો એ મર્દના ફાડિયાની ખબર પડે કે એની શું તાકાત છે. ભલા માણસ યાવન રાવણ કી સભા અને બાંધ્યો શંભુ બજરંગ, તવ તપ તેજ નિહારગે તખત તજો અવરંગ. હે શિવાજીના દીકરા, હે જીજીબાઈના પોતરા, હે સઈબાઈના જાયા, સાંભળી લે, તારું તપ એવું છે સંભાજી કે વગર કીધે औरंगजेब કોઈને માન ન આપે. સિંહાસન માથે તને માન દેવા ઊભો થઈ ગયો. ભલા માણસ તારું તપ નો ધીરવી ગયો. યાવન રાવણ કી સભા. આટલી વાત થઈ ને મિત્રો, તા તો કટાર ઉતરી ગઈ, ગળું કાપી નાખ્યું, કવિ કલશને મારી નાખ્યો. કોના માટે? છોકરા મોટા કરવા નહીં હો, મારા તમારા માટે. હમ સબ હિન્દુ એક હે, હમ ભારતીય. જે અટાણે ગૌરવ લઈને આ કથા બેહારી એના માટે. જરીક ખાલી રોટલા ખૂટી જાય, હોસ્પિટલના આમ જાઓ ઓલી બાજુ આમ વિસ્તારમાં જાઓ, ખાલી ઘરમાં ખાવાનું હોય ને કોઈ બે બાસકા દાણા ના નાખે ક્રિશ્ચિયન થઈ જાય છે. હા
કેટલાય મિશનો હાલે છે. દિલીપભાઈ તમને ધન્યવાદ આપું છું કે આવી કથાઓ બોલવાવાળા ગમે એ બોલે, તમને લાખ લાખ અભિનંદન આપું છું. તમારી જન્મ દેવાવાળી જનતાને કરોડો વંદન કરું છું કે તમને આવા સંસ્કાર આપ્યા, 18 વર્ણને બોલાવી અને આવી કથા, ભાગવત કથા શું તાકાત છે આપણા શાસ્ત્રોની સાહેબ, કલાકો સુધી બોલાય. આ તો પણ તમે આ વાત, છેલ્લી વાત સાંભળજો. તમે તમે આ કામ કરો છો, પૈસા આપ્યા હોય ને આમાં બેઠેલા લાઈ જોતા એને કહું તો થોડાક એવા વિસ્તારમાં વાપરજો કે આપણો ધર્મ છોડીને બીજે નો વૈયા જાય. મિશનો ફરે છે, એટલી મહેનતો કરે છે. આપણા ધર્મ, આપણી કઠણાઈ એ છે કે આપણા ધર્મ વાળા કઈ ધર્મ હાટું કરે કે ઓહો પૈસા છે તો ધર્મ પૂછડું થઈ ગયું. ઓલા અરબો ખરબોના બહારથી ડોનેશનો આવે છે, ક્રિશ્ચિયન બનાવો, ક્રિશ્ચિયન બનાવો, ક્રિશ્ચિયન. તમે જુઓ કેટલા બને છે. એના મિશનો આખા હાલે છે. ખાલી હોસ્પિટલમાં લઈ જાય ને કે બધું મફત થઈ જાય, અમારો ધર્મ અંગીકાર કરી લ્યો તમે. હા, એટલે મારે એટલું જ કેવું કે આપણો હનુમાન ગલઠો નથી થઈ ગયો. હનુમાનને ડાયાબિટીસ નથી થઈ કે આપણે બીજે જવું પડે. આપણો દ્વારકા વાળો ગલઠો નથી થઈ ગયો. આપણો ભોળોનાથ બીમાર નથી પડી ગયો. હા, હું તો ઘણી વાર કહું, ઘણા કોલું થાય ને દુઃખ થાય. હવે છે એ તો કેવું ને, સાંઈ બાબાને કરોડો વંદન. સાંઈ બાબા એક ફકીર મહાન છે માડી, એનો આપણે કઈ ઓલું નથી. પણ એક વાત કહી દઉં કે આ મારા સાંઈ બાબાનું મંદિર 1 કરોડનું હોય અને બાજુમાં મારા હનુમાનનું દેરું ખાલી 1 લાખનું હોય ને તો અહીંયા ઘા લાગે છે કે મારો હનુમાન ગલઢો નથી થઈ ગયો કે તમારે બીજે હળિયું કાઢવી પડે. એને વંદન, આપણે નમન કરો, તમે તમારે મંદિરે પગે લાગી આવો. પણ આપણો કઈક આપણો આધાર તો એ છે, એ એક ફકીર હતા મહાન, એને વંદન, એમાં કઈ આપણને વાંધો નથી. પણ મારો બાપ હોય કે નહીં, તમારો બાપ હોય કે નહીં, આપણે એને મૂકીને બીજાને તમે મારો બાપ છો. હવે બાપ જ હોય, બીજા બાપ ન હોય. એટલી તો ખબર હોવી જોઈએ કે નહીં? એટલે સાંભળજો આ વાત. કવિ કલશનું માથું કાપી નાખ્યું અને પછી રહ્યો પણ હવે સંભાજી. સાંભળજો. અને સંભાજીને 20 આંગળીના નખ કાઢ્યા એ કાર્ય. સાંભળજો, આ બનેલી ઘટના તમને કહું છું, આમાં કોઈ કાલ્પનિક વાત નથી, ઓથેન્ટિક વાત કરી રહ્યો છું. અને એક નખ કાઢતા જાય ખાલી એટલું જ કહેતા હતા, સંભાજી મહાદેવને મૂકી દે, હિન્દુ ધર્મ મૂકી દે, અમારો ધર્મ અપનાવી લે એટલે તને અડધું રાજ જે કે આપી દે. 20 નખ કાઢ્યા તો કહેતો તો મહાદેવ હર, લોહીના ફુવારા છૂટતા હતા. હા, આ વાત છે. આ તો જરીક ધર્મ હાટું બેઠા હોય, 2 ડંડા કોકના પડે એમ ન હોય. એ તો આર પાર ઉતરી જાય ત્યારે ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ, એક વિષમભર ઉપરે રાખ પરોહો રાણ. નખ કાઢ્યા, બીજે દી આંગળીઓ કાપી. બિલકુલ કાલ્પનિક ઘટના નથી. સાંભળજો, બનેલી ઘટના છે, કાલ્પનિક વાત નથી. બીજે દી આંગળી કાપે, પાછું કે છોડશો તારો ધર્મ તો કે મહાદેવ હર. હાથની આંગળીઓ કાપી, પગની આંગળીઓ દિલીપભાઈ કાપી, સંભાજી રાજેની. અત્યારે ઘણા થાય કે કીધું કોને? અત્યારે જેમ વિડીયો વાળા હોય ને એ વખતે લઈ આવો હતા કવિ, લાઈવ બધું જોતા જાય, લખતા જાય. કવિ ઉપર કોઈ ઘા ન કરે. હાથીની અંબાડી ઉપર કવિ યુદ્ધમાં બેઠા, જે અંબાડી ઉપર ધોળી ધજા હોય એમાં કવિ બેઠા હોય, એના ઉપર કોઈ ઘા ન કરે. એને ખાલી લાઈવ લખવાનું, આને આમ કર્યું, આને આમ ઘા કર્યો, આને આમ ઘા કર્યો, એને ખાલી, બીજું કાંઈ નહીં. અને સાંભળજો આ છેલ્લી વાત. એક પછી એક દિવસો જાતા જાય, આંગળીઓ કાપે. આપણે ગુમડું થયું હોય, કંઈક લાગી ગયું, ત્યાં કોઈ ભટકાઈ જાય ને તો 3જી પેઢીની નીહરે. આપણું હોય તોય કે તે મને લગાડી દીધું તું, દુખતું તું ત્યાં. અહીંયા આંગળીઓ કાપતા હતા એક દી એક. પછી મિત્રો સંભાજીની, હો, શિવાજીના દીકરાની, 1 દી 2 દી 3 દી આંગળીઓ કાપતા જાય, પૂછતા જાય. પછી ધગતા હળિયા કરી ગરમ અને એક આંખમાં નાખ્યો, આંખ ફૂટી ગઈ. બીજે દી બીજી આંખમાં નાખ્યો, આંખ ફૂટી ગઈ. મિત્રો ટૂંકમાં સાંભળજો કેવું છે એટલું. 40 દિવસ પૂરા થયા ને 41 દિવસે માથું કાપ્યું. સાંભળજો, સવારમાં ઉઠીને કે ધર્મ છોડે છે તો હજી જીવાડી દે તો કે મહાદેવ હર, એટલું જ બોલતો હતો. અને પછી 41મે દિવસે જયારે માથું કાપ્યું ને, મહાદેવ બોલતો હતો, માથું કાપ્યું શિવાજીના દીકરા સંભાજીનું. માથું કાપ્યું ને તઈ ઔરંગઝેબ હામો આવીને હેઠો બેહી ગયો અને કપાળ હાથ દઈને એટલું બોલ્યો તો કે સંભાજી, कौन सी मिट्टी से बना है तू? तेरे जैसा एक आदमी मेरे पास हो तो पूरे हिंदुस्तान में राज कर सकता हूं, पर मैं कहां से निकालूं, कहां से ढूंढूं? એની આંખમાં આંસુ આવી ગયા. ક્રૂર રાક્ષસ હતો ઔરંગઝેબ. ઈ કે આ તું કઈ માટીનો છો? કોણ સા દૂધ પિયા હે તુને? તારા જેવો એક આદમી મારી પાસે હોય તો હું આખા હિન્દુસ્તાનમાં રાજ કરું. ત્યારે હિન્દુત્વ બચે છે ભલા માણસ, ત્યારે રાષ્ટ્રની વાતો થઈ શકે છે.